તમારે તમારે પરિવારને સાચવવાનું છે, ઘરમાં રાખવાના છે, બધાને ભેગા રાખવાના છે, બાળકોને મોટા કરવાના છે. આ જ ગ્રસ્થાશ્રમીના ધર્મો છે. અને સાથે સાથે ભક્તિ અને સંસ્કારને સાથે લઈ જવાના. તો વિચાર કરો, આ ગ્રસ્થાશ્રમી કેટલું તપ કરે છે. અને ઉલટાના બીજા આશ્રમના લોકો ગ્રસ્થાશ્રમ પર ડિપેન્ડ હોય છે. બ્રહ્મચારીએ પણ ગ્રસ્થાશ્રમી પાસે લેવા આપવું પડે, અને સંન્યાસીએ પણ માંગવા તો ગ્રસ્થાશ્રમી આપવું પડે. સંન્યાસ લઈને જે ધનને વગોવતા હોય, ઘરને વગોવતા હોય, એ પણ મોટા મોટા શેઠ પાસે આવીને કે થોડું ડોનેશન તો આપો આશ્રમ બાંધવાનું. એ આવે છે તો ત્યાં જ લેવા માટે. તો જ્યારે એને તમે છોડીને બેઠા છો તો પછી લેવાની આકાંક્ષા કેમ કરો છો? એના કરતા ગ્રસ્થાશ્રમ થઈ જાઓ. સાચો તપસ્વી ગ્રસ્થાશ્રમી છે આજના સમયમાં. ઘણીવાર યુવાનો ટીવી ને ફિલ્મોમાં જઈને હીરો, મારો ફેવરેટ હીરો આ ને મારી ફેવરેટ હિરોઈન આ, ખરેખર યુવાનો બેઠા હોય તો એમનો કહીશ કે તમારા જીવનના સાચા હીરો અને હિરોઈન તમારા ઘરમાં રહેલા માતા પિતા છે. તમારા માટે કેટલો કેટલો ભોગ પોતાના સુખોનો આપી તમે સુખી રહો, તમે આનંદ મારો, એના માટેના બધા જ પ્રયાસો કરતા હોય છે. સાચા હીરો તો એ છે કે જે તમારા માટે ઘસાય છે, તમારા માટે પોતાની ઈચ્છાઓના ભોગ આપે છે. તૈયાર થયા હોય માતા પિતા, આજે ત્યાં જવાનું છે, લગ્નમાં પાર્ટીમાં જવાનું છે, ખબર પડે કે બાળકની તબિયત સારી નથી, તરત કેન્સલ કરી. આજે આપણે સારું ખાવાનું નથી બનાવવું, આજે આની તબિયત સારી નથી. પોતાની બધી ઈચ્છાઓને મારી બાળકોને સુખી કરતા હોય. પણ આટલો ભણેલો ગણેલો યુવાન દુનિયામાં સમાજ સેવાની, દયાની ને કરુણાની વાત કરતો હોય, પણ ઘરમાં રહેલા મા બાપને જોઈને વિચાર ન કરે કે મારા માટે ઘસાનારા તો મારા માતા પિતા છે, મારે તો એનો આદર કરવો જોઈએ તો મારો ઠાકોરજી રાજી થાય. કે જે મારા માટે આખા જીવનનો ભોગ આપી દે છે, જીવનનો જે આખો યુવાનીનો સમય હોય એ બધું બાળકોને મોટા કરવામાં ઘસી નાખે. તો ગ્રસ્થાશ્રમ એ સાધારણ નથી, તમારું બહુ મોટું તપ છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ, પવિત્રતા જતી રહી. નારદજીએ જોયું, સ્વચ્છતાનો તો વિચાર છે માણસને, સાથે સાથે પવિત્રતાનો પણ વિચાર હોવો જોઈએ. શું આપણું ઘર એટલું પવિત્ર છે કે કોઈ મહાત્મા, કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ બ્રાહ્મણ આવે તો આપણે એમને જલ પણ પાવી શકીએ, એક મિશ્રીની કણિકા લેવડાવી શકીએ? જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એને પવિત્રતાનો પણ વિચાર કર્યો. આપણા ઘરમાં ઠાકોરજી છે, અને જો ઘરના બધા જ લોકો નક્કી કરી લે ને કે ના, આપણે આપણા ઘરમાં પવિત્રતા બનાવી રાખવી છે, આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, એમને શ્રમ ન પડે, અને જો ઘરના બધા જ જો વિચાર કરી લે તો ખરેખર બહુ સુગમ અને સરળ થઈ જાય. શું જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ આટલી વ્યવસ્થામાં સાથ ના આપી શકે કે હા, પ્રભુ ઘરે છે તો આપણે આ બધું જ પવિત્રતાનો વિચાર કરીને જીવીશું? આપણે એક વૈષ્ણવ પરિવાર છીએ, આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણે આ મેળ મર્યાદાનો આદર કરીએ છીએ. જો આ બધા નિયમો આપણા બંધન નથી, આપણી શ્રદ્ધાની સુરક્ષાઓ છે. અત્યારે શું થાય કે લોકો એટલા હોશિયાર થઈ ગયા છે ને, ન કરવું હોય તો ના ન પાડે, પણ સારા સારા લોજિકો ગોતી આવે. અને સૌથી બેસ્ટ લોજિક શું છે અત્યારના સમયનું? મારું દિલ ચોખ્ખું છે, પછી મારે આ બધું કરવાની શું જરૂર છે? એટલે સૌથી બેસ્ટ લોજિક ભણેલા ગણેલાઓનું આ જ છે. અરે તું કે છે દિલ ચોખ્ખું, પડોશી પૂછ તો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે. બધાને એમ જ લાગે કે મારા જેવું દિલ કોનું છે, કારણ કે ખબર છે દિલ જોવા તો કોઈ આવવાનું નથી. ક્યાંક આપણે જ આપણી જાતને છેતરી લેતા હોઈએ છીએ સારા સારા શબ્દોને વાપરીને. આ હોશિયારી છે. દિલ ચોખ્ખું છે કોણ જોવા ગયું છે? અરે દિલ ચોખ્ખું હોત તો તારા હાથે ચોખ્ખા કરવાની તને ઈચ્છા થાય, કારણ કે એમ થાય કે આ હાથે ઠાકોરજીને ભોગ કેમ ધરું. અને એટલા માટે કેવલ વાણીના તર્ક લોજિકો આપીને પોતાની જાતને ન છેતરો. બીજાને છેતરવાની તો જુદી, ઘણીવાર આપણી બુદ્ધિ અત્યારના સમયમાં એટલી બધી વધી ગઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી, હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે. આવા મનને અનુકૂળ લોજિકો ગોતી. રિસ્પેક્ટ ધ પ્રોસેસનો આદર કરો, વિધિ વિધાનનો આદર કરો.
તમે બીજ વાવો તરત કાઢી જુઓ ફળ તો ઉગ્યું નહીં, પાછું બીજા દિવસે કાઢીને જુઓ તો ઉગ્યું તો છે નહીં, અને બીજને ફેંકી દો, આમાં તો કઈ ઉગતું નથી. અરે ના, એને વિધિમાં આવવા દો. જમીનમાં વાવો, ખાતર નાખો, પાણી નાખો, સૂર્યપ્રકાશ એને આવવા દો, એને સમય આપો. ધીમે ધીમે એમાંથી ફણગા ફૂટશે, વૃક્ષ મોટું થશે, ફળ લાગશે. પણ તમારે પ્રક્રિયાની પ્રતીક્ષા કરવી પડે છે, એને આદર આપવો પડે છે, ત્યારે એમાં ફળ લાગે છે. એમ શ્રદ્ધાના બીજને પણ ધર્મની વિધિઓમાંથી પસાર થવા દો, ત્યારે શ્રદ્ધાના ફળ ઉગશે. એને આદર કરતા શીખો. દરેકમાં શોર્ટકટ ગોતવાની જરૂર નથી, દરેકમાં વિજ્ઞાન પણ ગોતવાની જરૂર નથી. આપણને શું થાય કે દરેકમાં સાયન્સનો સિક્કો લાગે તો જ સાચું. અરે દરેકમાં જરૂર ન હોય. હવે તમે તમારી માં હોય, એના માટે તમને પ્રેમ હોય, લાગણી હોય, અને તમે કહો આવા લાગણી શું, આ તો કેમિકલ સામ થાય એટલે આવા ઇમોશન જાગે, એમાં પ્રેમ કરવાની શું જરૂર છે માને? તો તમે પ્રેમથી વંચિત રહી જશો. દરેક જગ્યાએ વિજ્ઞાન ન ગોતાય. ક્યાંક તો લાગણીઓનો આનંદ માણવો જોઈએ, ક્યાંક તો એ સ્નેહનો અનુભવ કરવો જોઈએ. લોકો કહેતા કે એક જગ્યાએ એક ટૂર વાળા નીકળ્યા વર્લ્ડ ટૂર કરવા માટે. ફરતા ફરતા જાપાન આવ્યા અને એક ભાઈએ બહુ જ મોંઘો કેમેરો ખરીદ્યો, અને ફરતા ફરતા સ્વિટ્ઝરલેન્ડ આવી ટૂર. બધાને થયું કે આટલો મોંઘો કેમેરો લીધો એટલે હમણાં ફોટા પાડશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, પેલો કેમેરો કાઢે જ નહીં. બધાએ એને પાસે આવીને કહ્યું કે આટલો મોંઘો કેમેરો તે લીધો, આનાથી સુંદર દ્રશ્યો તને દુનિયામાં બીજે ક્યાં જોવા મળશે, ફોટા પાડ. ત્યારે પેલાએ કહ્યું કે આટલો મોંઘો મેં પહેલી વાર કેમેરો ખરીદ્યો છે, અને મારી ઈચ્છા એવી છે કે આ કેમેરામાંથી પહેલો ફોટો ઘરે જઈને બહાનો પાડું. હવે તમે જોવા જશો તો એમ લાગે આ મૂર્ખો જ છે ને, હવે નવા સેલ નાખી લેજે, નવો રોલ નાખી લેજે, આમાં ક્યાં ઘસાઈ જવાનો છે? એ એક વ્યક્તિ બુદ્ધિમાન તરીકે કદાચ તમે એને મૂર્ખ કહી શકો, પણ એક દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો ન કહેવાય જે એની બા માટે આવી લાગણી રાખે છે. હવે આમાં તમે વિજ્ઞાન ગોતવા જાઓ તો ક્યાંક વૈજ્ઞાનિકો ખોટા પડે. ત્યાં તો દીકરાની જોડે બેસવું પડે, તો જ એનો વાતને સમજી શકાય, તો જ એ વાતને આદર આપી શકાય. એમ જીવનમાં ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું, આ જો વિવેક ના આવડ્યો ને તો કાયમ કન્ફ્યુઝ રહેશો. આજના સમાજમાં યુવાનો કન્ફ્યુઝ રહે છે. એનું મૂળ કારણ એ છે કે ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું, એનો વિવેક ભૂલી જાય છે. અને એટલા માટે એ સમયનો એ આનંદ માણી શકતા નથી. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા જતી રહી, દાન જતું રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. કેવલ પેટ ભરવા માટે લોકો જીવવા લાગે. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન લોકો પણ એની છેલ્લું ફળ શું કે બસ આ ભણું તો સારી જોબ મળી જાય, સારું કમાવું. કેવલ પોતાના પૂરતો વિચાર કરવા લાગ્યા. ચારે બાજુ કલયુગ દેખાયા. નારદજી વર્ણન કરતા જાય છે, મંદા સુમંદ બતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. લોકો મંદ ભાગી થયા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ પહેલા જે યોગો મોટા મોટા ફળ આપતા, એ મોટી મોટી યુતિઓને ફળ નથી આપતી. એવો કલયુગમાં જાણે નિસ્સાર કરી દીધા છે બધા. મંદ ભાગ્યા, લોકો મંદ ભાગી થયા છે. પાખંડી નિરતા સંતો, પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા છે. આપણે પગે લાગવામાં ઉતાવળ કરીએ અને નિંદા કરવામાં ઉતાવળ કરીએ. સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓને સંતોના વેશ મળી ગયા. અને એટલા માટે ધર્મ પણ બદનામ થવા લાગ્યો. અને એટલા માટે પગે લાગતા પહેલા જોવું કે આમની કઈ પરંપરા છે. અત્યારની તકલીફ એ છે, આપણે બધા જ પરંપરાઓના વિરોધમાં લાગી ગયા. નવા નવા વિચારકો, લેખકો, યુવાનો આ જૂની પરંપરાને શું કરવું છે? પરંપરાઓ એ સુરક્ષા હતી, અને સુરક્ષા વ્યવસ્થાઓને તોડી નાખશો અને નવી વ્યવસ્થા નહીં આપો તો સમાજ ટોળું બની જશે. અને ટોળું પોતાની જાત